વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ફેરાડેના બે નિયમો જોયા હતા. બે નિયમમાં સૂત્રની તારવણી કરી અને આપણે 2 થી 3 જેટલા એક્ઝામ્પલની ગણતરી કરી હતી. આજે આપણે ફેરાડેના નિયમમાં વધારે આગળ એક્ઝામ્પલની ગણતરી કરવાની છે. પણ આજે જે મેથડનો આપણે ઉપયોગ કરશું તે જો તમને ફેરાડેના નિયમના એક્ઝામ્પલ બોર્ડમાં 3 થી 4 માર્કમાં જ્યારે પૂછાય છે તો ત્યારે કઈ મેથડથી તમારે ગણવાનો થશે તે રીતની ગણતરી કરશો. છેલ્લા લેક્ચરમાં જે આપણે સૂત્રનો ઉપયોગ કર્યો હતો તે તમને MCQ માટે ખૂબ ઉપયોગી થશે. પણ જો 3 થી 4 માર્કમાં એક્ઝામ્પલ પૂછાય છે તો તમારે આ મેથડથી એક્ઝામ્પલને ગણવાનો થશે. તો સાથે સાથે તમારે એક્ઝામ્પલની ગણતરી કરતા જવાની છે. પહેલી રકમ કાંક આ રીતની છે કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuCl2 ના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનમાં ઋણ ધ્રુવ પર તાંબુ છૂટું પડે છે અને ધન ધ્રુવ પર ડાયક્લોરિન વાયુ છૂટો પડે છે. 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1 કલાક માટે જો પસાર કરવામાં આવે તો કોપર અને ડાયક્લોરિન વાયુ કેટલો છૂટો પડશે. ફેરાડેનું રકમમાં તમને મૂલ્ય આપેલું છે 96500. પછી તમને R નું મૂલ્ય પણ આપેલું છે. રકમની બાબતને અહીં આપણે જોઈએ તો I બરાબર 2 એમ્પિયર, T બરાબર 1 કલાક, F નું મૂલ્ય કીધું છે તમને 96500 કુલમ, R બરાબર 0.08314, CU માટે 63.5 અને CL માટે 35.5. મેથડમાં કઈ રીતે આપણે ગણતરી કરશું તો પહેલા આપણે વિદ્યુત ભારનું મૂલ્ય નક્કી કરવાનું થશે જે ફેરાડેમાં નક્કી કરવાનું થશે. Q બરાબર I ગુણ્યા T. I નું મૂલ્ય તમને ખ્યાલ છે 2 એમ્પિયર તમને આપેલું છે. T 1 કલાક છે તો ત્યાં તમારે એને સેકન્ડમાં પરિવર્તિત કરવું પડશે. તો આવી રીતે થશે 3600 સેકન્ડ બરાબર 7200 કુલમ. આ કુલમને તમારે ફેરાડેમાં કન્વર્ટ કરવું છે એટલે ફેરાડેનું મૂલ્ય તમને આપ્યું છે 96500 એટલે તમારે 7200 ભાગ્યા 96500 કુલમ એવું કરવું પડશે. એટલે જે તમને મૂલ્ય મળશે એ કાંક આવી રીતનું હશે 0.075 ફેરાડે. ખાસ એક વસ્તુ અહીંયા જુઓ કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર 96500 કુલમ અથવા તો 1 ફેરાડે એવું આપણે કહેતા હતા. એટલે 96500 કુલમ બરાબર 1 ફેરાડે તો 7200 કુલમ બરાબર કેટલા થશે એટલે અહીં ત્રિરાશિની મદદથી આપણે 7200 ભાગ્યા 96500 બરાબર 0.075 ફેરાડે એવું લખેલું છે. હવે અહીંયા તમને એક વસ્તુ ખ્યાલ છે કે કેથોડ અને એનોડ પર આપણને અલગ અલગ નિપજ જોવા મળે છે. તો એ અલગ અલગ નિપજ માટે આપણે એક્ઝામ્પલની ગણતરી કરશું. તો પહેલા આપણે જોઈએ કેથોડ પર મળતી નિપજનો જથ્થો. કેથોડ પર મળતી નિપજનો જથ્થો. કેથોડ પર CuCl2 નું તમને દ્રાવણ આપેલું છે, જલીય દ્રાવણ છે. તો ખાસ તમે જોશો તો Cu નું ત્યાં કેથોડ પર રિડક્શન થશે એટલે Cu2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને Cu. આ જે 2 ઇલેક્ટ્રોન છે તેમાં તમે જોશો તો 2 ઇલેક્ટ્રોન બરાબર 2 ફેરાડે. છેલ્લા લેક્ચરમાં જેમ આપણે વાત કરી હતી એ રીતે 1 મોલ Cu મળશે એને આપણે 63.5 ગ્રામ એવું પણ અહીંયા કહી શકીએ. તો ખાસ તમે જુઓ કે જ્યારે 2 ફેરાડે આપણી પાસે વિદ્યુત પ્રવાહ છે ત્યારે તમારી પાસે કેટલું હશે 1 મોલ કોપર મળે તો 0.075 ફેરાડે તમને કેટલા મોલ કોપર જોવા મળશે. તેથી અહીંયા તમે ખાસ જો તો 0.075 ના છેદમાં 2 બરાબર 0.0375 મોલ. એટલે ખાસ અહીંયા તમે એક વસ્તુ જોશો તો જ્યારે આપણી પાસે ફેરાડેનું મૂલ્ય કાંઈક આટલું હશે ત્યારે કોપરના મોલ આપણને 0.0375 જોવા મળશે. હવે આપણે અહીંયા શોધવાનું છે વજન. તો વજન માટે થશે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ. આ સૂત્રને તમે જોઈને આવ્યા છો. વજનનો આપણે ઉપયોગ કરીએ તો આણ્વીય દળ ગુણ્યા મોલ. મોલ તમને ખ્યાલ છે 0.0375, આણ્વીય દળ 63.5 એટલે મૂલ્ય આનું કાંઈક થશે 2.38 ગ્રામ. એટલે ખાસ રકમમાં તમે જોશો તો 2.38 ગ્રામ તમને કોપરનો જથ્થો કેથોડ પર છૂટો થતો જોવા મળશે. તો સૌપ્રથમ આપણે શું કર્યું તો કે અહીંયા તમે જો તો ફેરાડેમાં વિદ્યુત ભારનો જથ્થો મેળવ્યો. ત્યારબાદ કેથોડ પરની જે પ્રક્રિયા થાય છે તે ઉપરથી જેટલા ઇલેક્ટ્રોન તેટલા ફેરાડે એટલે 2 ફેરાડે 1 મોલ તો 0.075 ફેરાડે કેટલા મોલ. મોલ મેળવી અને
મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળના સૂત્રનો ઉપયોગ કરી અને વજન આપણે મેળવ્યું. ત્યારબાદ હવે જો એનોડ પર થતી પ્રક્રિયાની આપણે વાત કરીએ. એનોડ પર મળતી નિપજ. જો એનોડ પર મળતી નિપજની આપણે વાત કરીએ તો ખાસ જુઓ કે CuCl2 નું દ્રાવણ છે તો એનોડ પર તમને કઈ નિપજ જોવા મળશે તો કે ક્લોરીન વાયુ છૂટો પડશે. એટલે પ્રક્રિયા કંઈક આવી રીતે થશે કે 2Cl - it gives Cl2 gas પ્લસ 2 ઇલેક્ટ્રોન. તો અહીંયા તમે ખાસ જુઓ તો જ્યારે 2 ફેરાડે થશે ત્યારે તમને 1 મોલ Cl2 વાયુ બને. તો ફેરાડે તો અહીંયા મૂલ્ય આપણને કેટલું મળ્યું 0.075. તો 0.075 ફેરાડે કેટલા મોલ Cl2 વાયુ મળશે. તો અહીંયા તમે ગણતરી કરશો તો કંઈક આવી રીતે થશે 0.0375 મોલ. હવે Cl2 વાયુ માટે આપણે કદ નક્કી કરવાનું થશે. તો કદનું સૂત્ર કંઈક આવી રીતે થશે કે PV બરાબર nRT. જે આપણે V ને સૂત્રનો કરતા બનાવશો એટલે nRT/P. હવે ખાસ અહીંયા તમે એક બાબત બીજી જોશો તો n નું મૂલ્ય આપણને મળી ગયું 0.0375 ગુણ્યા R નું મૂલ્ય 0.08314. ટેમ્પરેચર આપણી પાસે છે 300 કેલ્વિન ના છેદમાં 1 બરાબર. જે V મળશે એ તમને મળશે 0.93 લીટર. તો આ રીતે તમે ખાસ જોશો કે આપણે કઈ રીતે Cl2 વાયુનું કદ અને કોપર ધાતુનો જથ્થો મેળવ્યો. છેલ્લા લેક્ચરમાં આપણે જે સૂત્રની મદદથી ગણતરી કરી હતી તેમાં 1 થી 2 સ્ટેપમાં ખાસ થશે. અહીંયા તમે સ્ટેપને ખાસ તમે યાદ રાખી લો તો પહેલા તમારે વિદ્યુત ભારનું મૂલ્ય મેળવવાનું થશે ફેરાડેમાં. ત્યારબાદ તમારે કેથોડ પર થતી પ્રક્રિયા માટે મોલ નક્કી કરવાના થશે. મોલ મેળવ્યા બાદ મોલ કઈ રીતે તમે મેળવશો તો કે જેટલા ઇલેક્ટ્રોન એટલા ફેરાડે. છેલ્લા લેક્ચરમાં આપણે વાત કરી તો કે 2 ફેરાડે 1 મોલ તો 0.075 ફેરાડે કેટલા મોલ મળશે. તો જે મોલનું સામાન્ય સૂત્ર છે એની ઉપરથી તમે વજનનું મૂલ્ય નક્કી કરશો. તે જ મેથડની મદદથી તમે એનોડ પર મળતી નિપજ જેમાં તમારે PV બરાબર nRT સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો ત્યારબાદ આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ. બીજા એક્ઝામ્પલની રકમમાં તમને કાંઈક એવું કીધું છે કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે CuSO4 ના જલીય દ્રાવણનું ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે 10 એમ્પિયરનો વીજ પ્રવાહ પ્રસાર 193 મિનિટ માટે કરવામાં આવે તો કેટલા ગ્રામ Cu અને કેટલા કદનો O2 વાયુ છૂટો પડશે. વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા તમને 80% આપેલી છે અને Cu નું તમને આણ્વીય દળ આપેલું છે 63.5. હવે રકમને તમે એક વખત ખાસ ધ્યાનથી જુઓ તો એમાં તમને એવું લખેલું છે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા. તો હવે અહીંયા જોશો તો જે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા નું સૂત્ર કાંક છે નિપજનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. કોષની ક્ષમતા કેટલી છે ફક્ત તમને 80% આપેલી છે. બીજી રકમની આપણે વાત કરીએ તો I નું મૂલ્ય તમને આપેલું છે 10 એમ્પિયર. T તમને કીધું છે 193 મિનિટ. જેને તમારે સેકન્ડમાં જો ફેરવવાનું થશે તો કેટલું થશે 193 ગુણ્યા અહીંયા તમે 60 સેકન્ડ કરશો એટલે તમને સેકન્ડનું મૂલ્ય મળશે. સામે જે આપણે મેથડનો ઉપયોગ કર્યો તે જ તે પણ ખાસ અહીંયા એક બાબત એને એવું કીધું છે કોષની ક્ષમતા કેટલી છે 80% છે. તો હવે રકમમાં તમે બીજી એક ખાસ બાબત જોશો તો તમને એવું કીધેલું છે કે ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરેલો છે. હવે આ ગ્રેફાઇટનો વિદ્યુત ધ્રુવ એટલે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને આ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને કારણે નિપજ જે છે એ આપણને કઈ રીતની જોવા મળશે જેનો આપણે અભ્યાસ અગાઉના લેક્ચરમાં કરેલો છે કે કઈ રીતે સક્રિય કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો તમને નિપજ જોવા મળે. તો હવે અહીંયા તમે જો ગણતરીની આપણે શરૂઆત કરીએ તો Q બરાબર I ગુણ્યા T. I નું મૂલ્ય તમને કેટલું આપેલું છે 10 ગુણ્યા 193 ગુણ્યા 60 ના છેદમાં 96500 બરાબર કેટલું મૂલ્ય થશે Q નું તમને 1.2 ફેરાડે. અહીંયા તમને વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું મળશે 1.2 ફેરાડે જેટલું જોવા મળશે જ્યારે તમે આનું સાદુરૂપ આપશો ત્યારે. હવે જે સિમ્પલ આપણે આગળ અહીંયા મેથડ જો એ જ રીતે કેથોડ પર મળતી નિપજનો જથ્થો
તો કેથોડ પર જે નિપજનો જથ્થો મળે છે તો કોનું દ્રાવણ છે CuSO4 નું તો Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા થશે Cu તો અહીંયા તમે જુઓ તો 2 ફેરાડે 1 મોલ તમને મળે જેને આપણે 63.5 એવું કહીએ તો 1.2 ફેરાડે તમને કેટલા મોલ થશે તો 1.2 ડિવાઈડ બાય 2 એટલે 0.6 મોલ તમને કોપર મળશે જ્યારે તમારી પાસે 1.2 ફેરાડેનું મૂલ્ય હશે ત્યારે હવે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ એટલે વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ મોલ તમારી પાસે છે 0.6 આણ્વીય દળ 63.5 એટલે 38.1 ગ્રામ તમને શું મળશે કોપર ધાતુનો જથ્થો મળેલો જોવા મળશે હવે બીજી વસ્તુ તમને એને એવું કીધી છે ખાસ તમે રકમમાં જોશો તો એવું કીધું છે કે ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લસ તમને એવું કીધું છે કે CuSO4 નું જલીય દ્રાવણ ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ અને CuSO4 નું દ્રાવણ તમને કીધેલું છે તો CuSO4 માં જે SO4 2- છે તેનું એનોડ પર ઓક્સિડેશન થશે નહીં અને કોનું ઓક્સિડેશન થશે તો કે H2O નું ઓક્સિડેશન થઈને તમને કઈ નિપજ મળશે ઓક્સિજન મળશે તો એનોડ પર મળતી નિપજનો જથ્થો 2H2O it gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન માઇનસ તો ખાસ અહીંયા તમે જો કે જ્યારે 4 ફેરાડે હશે ત્યારે તમને કેટલા મળશે 1 મોલ ઇલેક્ટ્રોન મળે તો 1.2 ફેરાડે 1.2 ફેરાડે કેટલા મળશે 1.2 ના છેદમાં 4 બરાબર 0.3 મોલ તમને ઓક્સિજન વાયુ મળશે જ્યારે તમારી પાસે 1.2 જેટલો વીજભાર હશે ત્યારે હવે અહીંયા આપણે PV બરાબર nRT આ સૂત્રનો ઉપયોગ કરીએ બીજી એક ખાસ બાબત અહીંયા તમે જોશો તો P નું મૂલ્ય તમને રકમમાં આપી દીધેલું છે એક બાર તમારે V ને જો આપણે સૂત્રનો કરતા બનાવીએ તો V બરાબર nRT/P n નું મૂલ્ય 0.3 0.0831 અને 4 રકમમાં તમને જે T નું મૂલ્ય આપેલું છે એ કેટલું છે 300 કેલ્વિન ના છેદમાં P નું મૂલ્ય તમને આપેલું છે 1 અહીંયા જો તમે સાદુરૂપ આપશો એટલે કે V નું મૂલ્ય જો તમે નક્કી કરશો 7.4826 લીટર ઓક્સિજન વાયુ જે છે એ છૂટો પડશે પણ હવે તમે ખાસ જુઓ કે આપણે ગણતરી કરી કે વજન જે છે એ આપણને કેટલું જોવા મળશે 38.1 મોલ ફેરાડે આપણને કેટલા મળ્યા 1.2 ફેરાડે મોલ અહીંયા મળ્યા 0.6 ને અહીંયા કાંઈક મોલ મળ્યા 0.3 મોલ પણ અહીંયા એને એવું કીધું છે કે કોષની જે ક્ષમતા છે એ 80% ક્ષમતા છે તો હવે અહીં આપણે નિપજ આપણે 100% ક્ષમતાને આધારે ગણતરી કરેલી હતી પણ 80% કોષની ક્ષમતા છે તો ખાસ તમે જોશો તો કોષની ક્ષમતા કોષની ક્ષમતા 80% હોવાથી Cu નો જથ્થો કેટલો થશે તો ખાસ અહીંયા તમે જોશો તો તમને 80% આપેલું છે તો 80% આપેલું છે તો એને તમારે કંઈક આવી રીતે થશે કે 38.1 ગુણ્યા 80 ના છેદમાં 100 એટલે 30.4 ગ્રામ જેવી તમને નિપજ જોવા મળશે કોપરની બીજી અહીંયા તમે ખાસ જોશો તો અહીંયા તમારે O2 વાયુનો જથ્થો નક્કી કરવાનો થશે તો O2 વાયુનો જથ્થો તો અહીંયા આપણે કદ જોયું તો કેટલું કદ આપણને જોવા મળશે તો કે 7.48 તો O2 નું કદ એટલે 7.4826 ગુણ્યા 80 ના છેદમાં 100 બરાબર કેટલું થઈ જશે તો કે 5.9 લીટર તો ખાસ અહીંયા તમે એક્ઝામ્પલમાં જોશો તો આજે આપણે આખી ગણતરી કરી અને 38.1 અને જે 7.4826 લીટર જે જવાબ આવ્યો એ કોષની 100% ક્ષમતા માટેનો જવાબ હતો
પણ રકમમાં તમને એવું કીધું હતું કે કોષની 80% ક્ષમતા છે. તો આથી CU નો જથ્થો 30.4 અને O2 નું કદ કેટલું મળશે 5.9. ખાસ મેથડમાં તમે બંને એક્ઝામ્પલની કમ્પેરિઝન કરશો તો મેથડમાં કાંઈ નથી, એકની એક જ વસ્તુ છે, ખાલી પહેલાં તમારે વિદ્યુત ભારનું મૂલ્ય નક્કી કરવાનું છે ફેરાડેમાં. કેથોડ પરની જે નીપજ છે એ કેથોડ પરની નીપજ માટે સિમ્પલ રિએક્શન છે કે 2 ફેરાડે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે તેની પરથી 2 ફેરાડે બરાબર 1 મોલ CU, તો 1.2 ફેરાડે કેટલા મોલના સૂત્રની મદદથી વજન મેળવશે. અહીંયા એનોડ પર જ તે ઇલેક્ટ્રોનનો જેટલો ફેરફાર થશે તેટલા ફેરાડે બરાબર 1 મોલ, તો 1.2 ફેરાડે કેટલા થશે. PV બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરી અને તમારે કદ મેળવવાનું થશે. જો તમને કોષની ક્ષમતા આપેલી હોય તો તેની માટે તમારે આ રીતે અલગથી ગણતરી કરવાની થશે. ત્યાર પછીની જે રકમ છે તેમાં તમે જોશો તો તમને એવું કીધેલું છે કે 298 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે CuSO4 ના વિદ્યુત વિભાજન કોષ દરમિયાન 18.4 એમ્પિયરનો જે વિદ્યુત પ્રવાહ છે તે 1 કલાક અને 42 મિનિટ માટે પસાર કરવામાં આવે તો કોપર અને જે ઓક્સિજન વાયુ છે તેનું તમારે જથ્થો નક્કી કરવાનો છે. આ માટે તમને જે CU છે તેનું મૂલ્ય આપેલું છે 63.5 અને જે ઓક્સિજન છે તેનું મૂલ્ય આપેલું છે 16. તો આ અને જે કોષની ક્ષમતા છે એ કોષની ક્ષમતા તમને 75% આપેલી છે. કોષની ક્ષમતા 75% છે. તો હવે જે છેલ્લો એક્ઝામ્પલ આપણે ગણતરી કરી તેની જેવો જ એક્ઝામ્પલ છે. હું અહીંયા તમને હિન્ટ ખાસ આપી દઈશ, બાકી જે છે એ ગણતરી તમારે જાતે કરવાની થશે. Q બરાબર I ગુણ્યા T, I 18.4. હવે અહીંયા તમે ખાસ જોશો તો 1 કલાક અને 42 મિનિટ છે જેને તમારે સેકન્ડમાં ફેરવવાનું થશે. તો પહેલા અહીંયા તમે જુઓ તો 1 કલાક માટે જે છે કેટલી સેકન્ડ થશે 3600 પ્લસ 42 મિનિટની જે તમને સેકન્ડ જોવા મળશે એ કેટલી જોવા મળશે 2520 જોવા મળશે. તો ઓવરઓલ જે અહીંયા તમે જોશો તો 6120 સેકન્ડ જે છે એ તમને જોવા મળશે. એટલે 6120 ડિવાઈડ બાય જે છે એ તમારે કરવું પડશે 96500. એટલે અહીંયા જે તમને મૂલ્ય મળશે એ કાંઈક ફેરાડેમાં મળશે. અહીંયા જે ફેરાડેમાં મૂલ્ય મળે તેની પરથી તમારે કેથોડની નીપજ જોવાની થશે. કેથોડ પરની નીપજનો જથ્થો. ખાસ તમે જોશો તો CuSO4 નું દ્રવણ આપેલું છે એટલે Cu 2 + 2 ઇલેક્ટ્રોન જે મેળવી અને અહીંયા Cu એટલે 2 ફેરાડે 1 મોલ. તો તમને અહીંયા ફેરાડેનું જે મૂલ્ય મળેલું હશે એની માટે કેટલા, એટલે તમારે અહીંયા ખાલી જે છે એ કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરવાની છે. બાકી હું તમને અહીંયા જે એક્ઝામ્પલ છે તેનું સ્ટ્રક્ચર જે છે કહી દઉં છું. અહીંયા તમને જે છે એ કાંઈક મોલ મળશે. અહીંયા જે મોલ મળશે તેનો તમારે ઉપયોગ કરવાનો થશે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ, એટલે વજન ગુણ્યા મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલનું મૂલ્ય અહીંયા તમે મેળવેલું હશે, આણ્વીય દળ તમારી માટે છે 63.5. તો અહીંયા તમને મળી જશે વજન જે મળશે તે ગ્રામમાં મળશે. ત્યારબાદ તમને એવું કીધેલું છે કે CuSO4 નું દ્રાવણ છે. હવે CuSO4 નું દ્રાવણ છે એટલે તમે ખાસ જોશો તો ઓક્સિજન તમને એનોડ પરની નીપજ બનશે. તો એનોડ પરની નીપજ અહીંયા તમે ખાસ જોશો તો ઓક્સિજન એટલે આવી રીતની કંઈક પ્રક્રિયા થાય કે 2H2O it gives O2 plus 4H plus 4 ઇલેક્ટ્રોન, એટલે 4 ફેરાડે જ્યારે હોય ત્યારે અહીંયા તમને 1 મોલ O2 બનશે. તો ઉપર જે અહીંયા તમે ફેરાડે મેળવ્યા હશે એ ફેરાડે બરાબર કેટલા મોલ, તો અહીંયા તમને ઓક્સિજન ઓક્સિજનના મોલ કાંઈક તમને જોવા મળશે. હવે બીજી વસ્તુ, તો PV બરાબર NRT, PV બરાબર NRT, જ્યાં તમારે V સૂત્ર V બરાબર NRT/P સૂત્રનો ઉપયોગ કરી અને કદ મેળવવાનું થશે. એટલે અહીંયા તમને V નું કદ મળશે. હવે ખાસ અહીંયા તમે જોશો જે કદ મળશે એ લીટરમાં હશે. તમને કોષની ક્ષમતા એવું કીધેલું છે કે કેટલી છે 75%. બસ તો સિમ્પલ છે, જેમ આપણે અગાઉ વાત કરી તેમ કે કોષની ક્ષમતા
75% છે. આથી અહીંયા તમારે શું કરવાનું થશે તો કે સૌથી પહેલા Cu નો જથ્થો બરાબર કેટલો થઈ જશે તો કે ગુણ્યા 75 ના છેદમાં 100. અહીંયા ક્વેશ્ચન માર્ક જે તમે અહીંયા વજન મેળવેલું હશે તે વજન કોષની ક્ષમતા 75% છે એટલે O2 નું કદ બરાબર 75 ના છેદમાં 100. તો આ એક એક્ઝામ્પલ તમારે જે છે એ જાતે કરો. લાસ્ટ જે આપણે એક્ઝામ્પલ કર્યો એની જેવો જ એક્ઝામ્પલ છે. અહીંયા તમારે ખાલી ગણતરી કરી અને જે એનું મૂલ્ય મળશે તે મૂકવાનું છે. ત્યારબાદનો જે તમે એક્ઝામ્પલ જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે બીજો અને ત્રીજો જે આપણે એક્ઝામ્પલ જોયો તેની જેવી જ તે રકમ છે. બોર્ડમાં પૂછાયેલો એક્ઝામ્પલ છે. 75% કોષની ક્ષમતા તમને આપેલી છે. ખાલી વિદ્યુત પ્રવાહ અને સમયનું મૂલ્ય તમને ફેરવીને આપી દીધું છે. રકમમાં મેં તમને જવાબ આપેલા છે. આ એક્ઝામ્પલની ગણતરી તમારે જાતે ગણવાની છે. જે બીજો અને ત્રીજો એક્ઝામ્પલ આપણે ગણ્યો તેની જેવી જ તે કોપી આની મેથડ છે. ખાસ તમને મેથડ આની મગજમાં એક વખત બેઠી જવી જોઈએ કે કઈ રીતે તમારે ગણતરી કરવાની છે. સૌ પ્રથમ તમે જોશો તો આપણે Q નું મૂલ્ય શોધીએ છીએ વિદ્યુત ભારનું મૂલ્ય ફેરાડેમાં. ત્યારબાદ આપણે કેથોડ અને એનોડ પરની નીપજ મેળવવા માટે પહેલા મોલની ગણતરી કરીએ છીએ. કઈ રીતે મોલની ગણતરી કરીએ છીએ તો જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલા ફેરાડે બરાબર 1 મોલ. કેથોડ પર પ્રાપ્ત થતી નીપજના જથ્થા માટે આપણે મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળના સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. અને જો તમારે એનોડ પર કદ નક્કી કરવું હોય તો આપણે PV બરાબર nRT નો ઉપયોગ કરીએ છીએ. જેમાં V બરાબર nRT/P ના સૂત્ર પરથી આપણે એનોડ પર જે વાયુ છૂટો પડે છે તેનું કદ નક્કી સરળતાથી કરી શકીએ છીએ. તો એક્ઝામ્પલ જે ઈઝી છે, મેથડ તમને મગજમાં ખાસ ઉતરી જવી જોઈએ કે કઈ રીતે આની ગણતરી તમારે કરવાની. ત્યારબાદની રકમને તમે ધ્યાનથી કરજો અને જાતે ગણવાની ટ્રાય કરશો તો તમને ખ્યાલ આવશે કે તમને સમયનું જે મૂલ્ય આપેલું છે તે કેટલું છે 10 મિનિટ છે. એમ્પિયર તમને એવું કીધેલું છે કે 1.5 એમ્પિયર. CuSO4 નું તમને દ્રાવણ આપેલું છે અને એવું કીધું છે કે જો 1.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 10 મિનિટ માટે પસાર કરવામાં આવે તો જે કોપરનું તમને દળ મળશે તેનું મૂલ્ય કેટલું હશે. હવે ખાસ અહીંયા તમે ગણતરીમાં જોશો તો જે આપણે મેથડ કરી કે Q બરાબર I ગુણ્યા T. I નું મૂલ્ય તમારી પાસે કેટલું છે 1.5. T તમને આપેલું છે 10 મિનિટ. જેને તમારે સેકન્ડમાં ફેરવશો એટલે અહીંયા થશે 600 સેકન્ડ. 1.5 ગુણ્યા 600 ના છેદમાં 96487. હવે ઘણા લોકોને એવું થતું હશે કે હમણાં મેં 96500 લીધું પાછું અહીંયા મેં 96487 લીધું. જો તમને રકમમાં 96500 આપેલું છે તો ત્યાં તમારે 96500 નો ઉપયોગ કરવાનો છે. જો તમને 96500 નથી આપેલું તો તમારે 96487 નો ઉપયોગ કરવાનો થશે. જો અહીંયા તમે Q નું મૂલ્ય મેળવશો તો 0.0093 ફેરાડે તમને મૂલ્ય જોવા મળશે. હવે Cu તમને મળે છે તો ખાસ તમે જોશો તો Cu2+ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા Cu. 2 ફેરાડે જો 1 મોલ મળે તો 0.0093 ફેરાડે તમને કેટલા જોવા મળશે 0.0093 ના છેદમાં 2 એટલે 0.00465 મોલ જે છે એ તમને જોવા મળશે. 0.00465 મોલ તમને જોવા મળશે. હવે બસ સિમ્પલ કે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ. તો વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ તમને કેટલા આપેલા છે 0.00465. હવે આણ્વીય દળ ખાસ તમે જોશો તો 63.5. તો અહીંયા તમને વજન જે મળી જશે 0.29 ગ્રામ એટલે 0.29 ગ્રામ જે છે એ તમને અહીંયા વજન જોવા મળશે કોનું કોપરનો. તો ઈઝી અને સિમ્પલ દાખલો હતો. ત્યારબાદના પ્રશ્નમાં તમને એવું કીધેલું છે કે 0.5 એમ્પિયર પ્રવાહ ધાત્વિય તારમાંથી 2 કલાક માટે પસાર કરવામાં આવે તો તારમાંથી કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. રકમને એક વખત ખાસ ધ્યાનથી જોવો અને વિચારો કે કઈ રીતે થશે. તમને સમય આપેલી છે 2 કલાક. I નું મૂલ્ય આપેલું છે 0.5. તો આપણે જે મેથડનો ઉપયોગ કરીએ છીએ Q બરાબર I ગુણ્યા T. I નું મૂલ્ય તમને આપેલું છે 0.5. સમય તમારી પાસે છે 2 કલાક. હવે અહીંયા 2 કલાકને તમે સેકન્ડમાં પરિવર્તિત કરો તો 7200 સેકન્ડ. 0.5 ગુણ્યા 7200 ના છેદમાં 96487. એટલે અહીંયા કેટલું મૂલ્ય થશે 0.037 ફેરાડે થશે. હવે અહીંયા તમને એવું પૂછેલું છે કે કેટલા ઇલેક્ટ્રોન વહી ગયા હશે. એક વસ્તુ તમને યાદ હશે કે 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વીજભાર બરાબર 96487
અથવા તો 1 ફેરાડે અને 1 મોલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6.022 ગુણ્યા 1023. તો હવે અહીંયા તમે જુઓ તો આવી રીતે મુકાશે કે 1 ફેરાડે બરાબર 6.022 ગુણ્યા 1023. તો 0.037 ફેરાડે કેટલા? 0.037 ગુણ્યા 6.022 ગુણ્યા 1023. એટલે અહીંયા તમે જોશો તો 2.22 ગુણ્યા 1022 ઇલેક્ટ્રોન જે છે એ તમને વહી ગયા હશે. એટલે અહીંયા તમને મૂલ્ય જોવા મળશે 2.22 ગુણ્યા 1022. ઇઝી એક્ઝામ્પલ હતો પણ થોડો લોજિકલ એક્ઝામ્પલ. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે લખાણ સંબંધિતનો પ્રશ્ન છે. ખાસ ધ્યાનથી જો, પેન વિના થોડા લોજિકથી આ એક્ઝામ્પલ થઈ જશે. તમને એવું કીધું છે, એક પ્રક્રિયા આપેલી છે, 1 મોલ Cr2O7 નું રિડક્શન કરવા માટે વિદ્યુતનો કેટલો જથ્થો ઇલેક્ટ્રોનના પર્યાયમાં જરૂર પડશે. હવે ખાસ તમે એક જો કે ત્યાં તમને એવું કીધું છે કે ઇલેક્ટ્રોનના પર્યાયમાં પ્રક્રિયામાં તમે જો કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થાય છે, તો કે 6 ઇલેક્ટ્રોનનો ફેરફાર તમને અહીંયા થયેલો જોવા મળે છે. હવે તમને ખ્યાલ છે કે 1 ફેરાડે બરાબર 1 ફેરાડે બરાબર 96487. તો 6 ફેરાડે તમને કેટલો થશે? એટલે 6 ગુણ્યા 96487. એટલે આ તમારો જવાબ થશે. એટલે ઇઝી એક્ઝામ્પલ છે, કાંઈ નથી. પેન જો તમે ન પાડો તો આમ નામ જે છે એ આની ગણતરી થઈ શકે કે તમને ખાલી ઇલેક્ટ્રોનમાં જે ફેરફાર થાય છે એના પર્યાયમાં પૂછેલું છે. એટલે 1 ફેરાડે બરાબર 96487. તો 6 ફેરાડે અહીંયા તમને મૂલ્ય જોવા મળશે. ત્યાર પછીનો જે એક્ઝામ્પલ જોશો એમાં તમને ખ્યાલ આવશે કે સિલ્વર નાઇટ્રેટ AgNO3 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવો વચ્ચે 5 એમ્પિયરનો પ્રવાહ 193 સેકન્ડ માટે પસાર કરતા 0.972 ગ્રામ Ag મળે છે. તો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા તમારે શોધવાની છે. તો હવે અહીંયા તમે જો કે કોષની ક્ષમતા બરાબર નિપજનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. હવે તમે ખાસ રકમમાં જો કે તમને નિપજનું પ્રાયોગિક મૂલ્ય આપેલું છે કે સૈદ્ધાંતિક મૂલ્ય. તેણે તમને એવું કીધું છે કે 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ જો તમે 193 સેકન્ડ સુધી પસાર કરો તો 0.972 ગ્રામ Ag નો જથ્થો જમા થાય. એટલે આ તમારું પ્રાયોગિક મૂલ્ય થશે. I તમને કેટલું કીધું હતું? તો કે 5 એમ્પિયર, T 193 સેકન્ડ. હવે Q બરાબર I ગુણ્યા T. ખાસ અહીંયા તમે જો કે આની પહેલા જે આપણે એક્ઝામ્પલ ગણ્યા એમાં તમને એવું કીધું હતું કે કોષની ક્ષમતા આપેલી હોય અને તમારે વિદ્યુતનો જથ્થો મેળવવાનો હતો. અહીંયા તમને વિદ્યુતનો જથ્થો પ્રાયોગિક રીતે આપેલો છે અને કોષની ક્ષમતા શોધવાનું કીધેલું છે. 5 ગુણ્યા 193 ના છેદમાં 96487. 0.01 ફેરાડે. હવે અહીંયા તમે જોશો તો Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન અને Ag. તો 1 ફેરાડે જ્યારે તમને 1 મોલ જોવા મળશે તો 0.01 ફેરાડે કેટલા થશે? તો કેટલું આવશે? તો કે 0.01 મોલ તમને બનશે. હવે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ 0.01 ગુણ્યા 108 એટલે 1.08 ગ્રામ. હવે આ તમને મળી ગયું નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય અને આ હતું પ્રાયોગિક મૂલ્ય. તો અહીંયા તમે જોશો તો કે કોષની ક્ષમતા બરાબર નિપજનું પ્રાયોગિક મૂલ્ય ના છેદમાં નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100. નિપજનું પ્રાયોગિક મૂલ્ય તમારી પાસે કેટલું છે? તો કે 0.972 ના છેદમાં 1.08 ગુણ્યા 100. તો કોષની ક્ષમતા અહીંયા તમને જોવા મળશે 90%. એટલે જે તમારી પાસે AgNO3 નો વિદ્યુત વિભાજન કોષને એની ક્ષમતા જ્યારે તમે 5 એમ્પિયર ને 193 સેકન્ડનો વિદ્યુત પ્રવાહ પસાર કરશો ત્યારે ક્ષમતા હશે 90% તમને જોવા મળશે. ત્યાર પછીના એક્ઝામ્પલમાં તમે જોશો તો તમને એવું કીધું છે કે 300 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણે Na2SO4 ના જલીય દ્રાવણમાં ગ્રેફાઇટના ધ્રુવોથી વિદ્યુત વિભાજન કરતા 250 મિલીલીટર મિનિટ ઇનવર્સ
O2 વાયુ કેટલા એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરતા મળશે. અહીંયા તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવાનું કીધું છે. O2 નું કદ તમને આપી દીધું છે, ટેમ્પરેચર અને દબાણ આપી દીધું છે. ખાસ તમે રકમને ધ્યાનથી જો અને જાતે ગણવાનો પ્રયત્ન કરો. તો ખાસ તમે અહીંયા જોજો, જે તમારે આન્સર આવેલો છે એ મારી સાથે મેચ કરશો, અને જેને આન્સર નથી આવ્યો તે ખાસ અહીંયા જોજો કે 250 મિલીલીટર મિનિટ ઇન્વર્સ. હવે અહીંયા તમને ઓક્સિજન એટલે કે O2 જે છે એ તમને 250 મિલીલીટર ઇન્વર્સ આપેલું છે. આ સાથે તમને શોધવાનું કીધું છે I. T નું મૂલ્ય તમને એવું કીધું છે કે 300 કેલ્વિન. બીજું તમને પ્રેશર કેટલું આપેલું છે? 1 બાર આપેલું છે. Q બરાબર I ગુણ્યા T. આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને ગણતરી કરી શકીએ. T નું મૂલ્ય આપણે મેળવી શકીએ, Q નું મૂલ્ય મેળવી શકીએ, પણ I નું મૂલ્ય તો આપણે શોધવાનું છે. અત્યારે હાલ આ ત્રણમાંથી કોઈના મૂલ્ય આપેલ નથી. O2 નું કદ તમે જોશો તો તમને કીધું છે 250 મિલી, જેને લીટરમાં હું કન્વર્ટ કરું તો 0.25 લીટર એવું કાંઈક થશે. બીજું અહીંયા તમે જોશો તો T બરાબર 1 મિનિટ એટલે થશે 60 સેકન્ડ. હવે ખાસ તમે જુઓ કે અત્યાર સુધી જે આપણે એક્ઝામ્પલ ગણ્યા એમાં આપણે પહેલા વીજભાર મેળવતા હતા, વીજભાર પરથી મોલ મેળવ્યા અને મોલ પરથી આપણે વજન કે તેનું કદ નક્કી કરતા હતા. પણ આમાં આખી પ્રોસેસ ઊંધી થશે કે તમને કદ આપેલું છે, કદ પરથી તમારે તેના મોલ મેળવવાના થશે અને મોલ પરથી તેનો વીજભાર અને વીજભાર પરથી તમારે I નું મૂલ્ય નક્કી કરવાનું થશે. અહીંયા તમારે મોલ મેળવવા માટે કદ છે એટલે PV બરાબર nRT, n બરાબર PV ના છેદમાં RT. P નું મૂલ્ય 1, V નું મૂલ્ય 0.25 ના છેદમાં 0.0831, ટેમ્પરેચર 300 કેલ્વિન એટલે 0.01 મોલ તમને શું મળશે? O2 નો મોલ મળશે. હવે તો કે પ્રક્રિયા કાંઈક આવી રીતે થાય કે 2H2O it gives O2 plus 4H plus 4 electron. 4 ફેરાડે ત્યારે 1 મોલ ઓક્સિજન આપણને બનશે. પણ અહીંયા આપણે આખી ત્રિરાશી ઊંધી મેળવવી પડશે, કેમ કે આપણને મોલ તો પહેલેથી આપેલા જ છે, આપણે શોધવાનું છે ફેરાડે. તો કાંઈક આવી ત્રિરાશી થશે કે 1 મોલ ઓક્સિજન જ્યારે આપણી પાસે હશે તો 4 ફેરાડે, તો 0.01 મોલ એ કેટલા? તો 0.01 ગુણ્યા 4 એટલે 0.04 ફેરાડે આપણને થશે. હવે ખાસ ધ્યાનથી જુઓ કે અહીંયા જે ફેરાડે છે એને તમારે કુલમમાં ફેરવવું પડશે, કેમ કે અહીંયા જે વિદ્યુત ભારનું મૂલ્ય આપણે કુલમમાં જરૂરિયાત બનશે. કુલમમાં ફેરાડેને કન્વર્ટ કરવા માટે, કુલમમાંથી ફેરાડેનું મૂલ્ય મેળવવા માટે આપણે તેને 96500 અથવા તો 96487 વડે ડિવાઈડ કરતા હતા. પણ અહીંયા ફેરાડેને કુલમમાં કન્વર્ટ કરવું છે એટલે પ્રક્રિયા કાંઈક આવી રીતે કે 0.04 ફેરાડે બરાબર 0.04 ગુણ્યા 96487 બરાબર 3859.4 બરાબર 3860 કુલમ. આવું આપણને કાંઈક વિદ્યુત ભારનું મૂલ્ય જોવા મળશે. હવે તો કે સીધું સૂત્ર છે Q બરાબર I ગુણ્યા T, એટલે I બરાબર Q ના છેદમાં T. Q ખાસ તમે જોશો તો કેટલો થઈ જશે? 3860 ના છેદમાં સમય તમારી પાસે કેટલો છે? 60 સેકન્ડ એટલે 64.3 એમ્પિયર જે તમને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય જોવા મળશે. એટલે ખાસ તમે જુઓ કે આપણે આખી ઊંધી પ્રક્રિયા કરી કે જે રીતે આપણે પહેલા Q નું મૂલ્ય શોધતા હતા, પછી મોલ મેળવતા હતા અને પછી કદ મળતું હતું, પણ આમાં આપણે કદ, પછી મોલ અને પછી આપણે Q નું મૂલ્ય મેળવ્યું અને I નું મૂલ્ય મેળવ્યું. 400 મિલી 0.04 કેપિટલ M AgNO3 ના દ્રાવણમાં વિદ્યુત વિભાજન દરમિયાન Ag ના સંપૂર્ણ નિક્ષેપણ કરવા 4.8 એમ્પિયરનો વીજ પ્રવાહ પસાર કરવા માટે કેટલા સમયની જરૂરિયાત પડશે? હવે ખાસ ધ્યાન રાખો કે આની પહેલાના એક્ઝામ્પલમાં આપણે I શોધ્યું, અહીંયા તમને T શોધવાનું કીધેલું છે. તો તમે ટ્રાય કરો જેમ પહેલા એક્ઝામ્પલમાં ટ્રાય કરી એમ, જવાબ આવે છે કે નહીં એની વિશે વિચારો.
તો ખાસ અહીંયા તમે જો જેને આન્સર આવી ગયો છે એ મેચ કરો, જેને આન્સર નથી આવ્યો એક વખત અહીંયા જોજો કે તમને આવું કીધું છે કે 400 મિલી તમને કદ આપેલું છે 0.04 AgNO3 અને 4.8 એમ્પિયર નો તમને વિદ્યુત પ્રવાહ પસાર કરેલો છે અને Ag નું સંપૂર્ણ નિક્ષેપણ થાય છે. તો હવે અહીંયા કઈ પ્રોસેસ પહેલા તો કરવાનું થશે, કયું સૂત્ર થશે? આની માટે પહેલા તમને થોડું મોલ સંગમનાનો ખ્યાલ હોવો જોઈએ. જેમ કે અહીંયા તમે જોશો તો સાંદ્રતા તમને આપેલી છે, તો મોલારિટી બરાબર મોલ ના છેદમાં કદ લીટરમાં. અહીંયા તમને કદ જે છે એ મિલીમાં આપેલું છે એટલે કાંઈક આવી રીતનું સૂત્ર થાય કે મોલારિટી બરાબર મોલ ગુણ્યા 1000 ના છેદમાં કદ ml માં. આપણે અહીંયાથી મોલ શોધી શકીએ. સમય તમારે શોધવાનો છે એટલે આ જ સૂત્રનો ઉપયોગ થશે. Q બરાબર I ગુણ્યા T. I આપણને આપી દીધેલો છે રકમમાં પહેલેથી તે T તો આપણે શોધવાનો છે. વિદ્યુત ભારનો જથ્થો આપણે મેળવી શકશું. જેમ આપણે અહીંયા મોલ મેળવ્યા એ મોલ પરથી કઈ રીતે થશે ખાસ જુઓ તો મોલને જો તમે સૂત્રનો કરતા બનાવો તો મોલ બરાબર મોલારિટી ગુણ્યા કદ ml માં ના છેદમાં 1000. મોલારિટી જે છે એનું તમને મૂલ્ય કેટલું આપેલું છે તો કે 0.04 ગુણ્યા કદ તમને કેટલું આપેલું છે તો કે 400 ના છેદમાં 1000. તો ખાસ હવે અહીંયા તમે જોશો તો 0.016 મોલ તમને મળશે. કોના મળશે તો કે 0.016 મોલ તમને મળશે Ag ના. હવે આ મોલ પરથી આપણે શોધવાનું થશે તેના ફેરાડેનું મૂલ્ય. તો કે Ag પ્લસ એક ઇલેક્ટ્રોન મેળવીને અહીંયા Ag. હવે ખાસ જુઓ કે એક ફેરાડે હોય ત્યારે એક મોલ બને. તો અહીંયા આપણે આખી ઊંધી ત્રિરાશી મૂકવાની છે કે એક મોલ Ag એક ફેરાડે તો 0.016 આપણને કેટલા જોવા મળશે એટલે 0.016 ફેરાડે આપણને જોવા મળશે. હવે જેમ આપણે અહીંયા ફેરાડેને કન્વર્ટ કર્યું કુલમમાં એવી જ રીતે અહીંયાને કન્વર્ટ કરશું. 0.016 ફેરાડે બરાબર 0.016 ગુણ્યા 96487 બરાબર 1543.7 એટલે અહીંયા તમને 1544 કુલમ એવું કાંક જે છે એ Q નું મૂલ્ય મળશે. હવે તો કે Q મળી ગયું, I તો આપણી પાસે છે જ તે ને શોધવાનું છે T એટલે Q બરાબર I ગુણ્યા T. T ને સૂત્રનો કરતા બનાવો તો Q ના છેદમાં I 1544 ના છેદમાં 4.8 એટલે 321.66 સેકન્ડ જે છે એ તમને T નું મૂલ્ય મળશે. તો ખાસ અહીંયા તમે આ બંને એક્ઝામ્પલ જો કે બંને એક્ઝામ્પલમાં આપણે અહીંયા મેળવ્યું હતું I ને અહીંયા મેળવ્યું હતું T. પહેલા જે આપણે મેથડ યુઝ કરતા હતા એની આખી આપણે ઊંધી મેથડનો ઉપયોગ કર્યો. ત્યાર પછીનો જે તમને ક્વેશ્ચન આપેલો છે એ ક્વેશ્ચનમાં તમને કાંઈક એવું કીધેલું છે 1 લીટર 0.6 કેપિટલ M CuCl2 ના જલીય દ્રાવણમાં નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડી 4.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ 1.15 કલાક માટે જો પસાર કરતા કેટલા ગ્રામ Cu આપણને મળે અને તમને એવું પૂછેલું છે કે દ્રાવણની સાંદ્રતામાં તમને કેટલો ફેરફાર થતો જોવા મળશે. તો ખાસ તમે જેમ આપણે I અને T શોધ્યું એવા જ ત્યાં લોજિકનો એક એક્ઝામ્પલ છે. વિચારો તમે અને ટ્રાય કરો કે કઈ રીતે દાખલો ગણાશે. તો ખાસ એક વાર જેને જવાબ આવી ગયો છે એ મેચ કરી લેજો ને જેને જવાબ નથી આવ્યો એ ખાસ અહીંયા ધ્યાન રાખજો કે 1 લીટર 0.6 કેપિટલ M CuCl2 નું તમને દ્રાવણ કીધું છે. I આપ્યું છે, બીજું તમને T આપેલું છે, શોધવાનું કીધું છે Cu નું દળ અને બીજું તમને એવું કીધું છે સાંદ્રતામાં થતો ફેરફાર. હવે Cu નો દળ તો આપણે એઝ ઇટ ઇઝ જે મેથડથી મેળવીએ છીએ એ જ મેથડથી કે Q બરાબર I ગુણ્યા T. I નું મૂલ્ય 4.5 1.15 ગુણ્યા હવે આને સેકન્ડમાં ફેરવવા માટે 3600 ના છેદમાં 96487 એટલે કેટલું Q નું મૂલ્ય તમને જોવા મળશે તો કે 0.19
30 ફેરાડે જે છે એ તમને Q નું મૂલ્ય જોવા મળશે. હવે અહીંયા તમને એવું કીધું છે કે Cu નું તમારે વજન શોધવાનું છે. તો Cu નું વજન નક્કી કરવા માટે Cu2 plus 2 ઇલેક્ટ્રોન it gives Cu. હવે જો 2 ફેરાડે જ્યારે 1 મોલ મળશે તો 0.29 ફેરાડે કેટલા મોલ મળશે? તો 0.29 ડિવાઈડ બાય 2 0.0965 મોલ તમને જોવા મળશે. હવે મોલ બરાબર વજન ના છેદમાં આણ્વીય દળ, વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા તમને આપેલા છે? તો કે 0.0965 આણ્વીય દળ 63.5 એટલે કેટલું આનું મૂલ્ય તમને વજનનું મૂલ્ય જોવા મળશે? તો કે 6.12 ગ્રામ જે છે એ તમને વજન જોવા મળશે કોપરનો. હવે બીજો તમને પ્રશ્ન એવો પૂછ્યો કે સાંદ્રતામાં ફેરફાર કેટલો થશે? ખાસ એક વસ્તુ અહીંયા જુઓ કે જ્યારે 2 ફેરાડે હોય ત્યારે તમને 1 મોલ Cu મળે, તો 0.29 ફેરાડે તમને કેટલું જોવા મળે છે? 0.0965 મોલ. એટલે અહીંયા આપણે એવું કહેવાશે કે 1 લિટર 0.6 CuCl2 ની સાંદ્રતામાં થતો ફેરફાર કેટલો હશે? તો કે 0.0965 કેપિટલ M જેટલો થશે. જેટલા અહીંયા મોલ તમને જોવા મળશે એટલો એની સાંદ્રતામાં થતો ફેરફાર જોવા મળશે. આની પછીનો જે એક્ઝામ્પલ છે એ તમે ખાસ જોશો તો એ બોર્ડમાં પૂછાયેલો એક્ઝામ્પલ છે. રકમમાં ખાલી આંકડામાં ફેરફાર છે. ત્યાં તમને એવું કીધું છે કે 0.78 કેપિટલ M 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આપેલો છે અને 2 કલાકનો તમને સમય આપેલો છે. એક્ઝામ્પલ એઝ ઇટ ઇઝ આ રીતે તે ગણવાનો છે, પણ ખાલી આંકડામાં ફેરફાર કરેલો છે. તો ખાસ તમે એક વખત ગણજો. આન્સર તમને આપેલો છે કે કેટલો એનો આન્સર આવશે. તો આજે આપણે ફેરાડેના નિયમને લગતા થોડા એક્ઝામ્પલ જે છે એ જોયા. મેથડ આ તે એઝ ઇટ ઇઝ ફોલો થશે કે પહેલા તમે Q ફેરાડેમાં શોધો, એટલે કે વીજભારનો જથ્થો તમારે ફેરાડેમાં શોધી પછી મોલ નક્કી કરવાના થશે. જો તમારે કેથોડ પર ધાતુનો જથ્થો તો મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ, અને કોઈ વાયુનું કદ નક્કી કરવાનું થશે તો PV બરાબર nRT ના સૂત્ર ઉપરથી સરળતાથી નક્કી થઈ શકે. આ સાથે આપણે I અને T કઈ રીતે શોધી શકીએ, એટલે કે જો તમને એમ્પિયર કે સમય પૂછેલો હોય તો એના એક એક એક્ઝામ્પલ જે છે એ જોઈએ.